નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને ઘૂંટણિયા લાવી દીધું છે. પીએમ મોદીએ પણ સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ જેવો કચ્છની મુલાકાતે પહોંચ્યા, ભુજની મુલાકાત લીધી. રક્ષામંત્રી રાજનાથસિંહે ભુજમાં હુંકાર કર્યો. સંબોધન કરતા જણાવ્યું, આ તો ટ્રેલર હતું, સમય આવે દુનિયાને ફિલ્મ દેખાડીશું. પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં તો સેનાએ દુશ્મનોનો ખાત્મો કરી દીધો. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેનાથી બધા જ ભારતીયોને ગર્વ છે. સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા. સાથે જ કહ્યું કે પછી ભલે તેઓ ભારતમાં હોય કે વિદેશમાં, તમામ લોકોને ગર્વ થયું છે. ભારતીય વાયુસેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે તેટલામાં સેનાએ દુશ્મનોનો ખાત્મો કર્યો. ત્યારે યુદ્ધનો એક તરફનો આ તણાવ શું ભવિષ્યમાં એક નવી દિશા લઈ શકે? સાથે પાકિસ્તાન દ્વારા પણ એવું ઘણું જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. સાથે આ સંબોધન દરમિયાન પણ અનેક એવા મુદ્દાઓને લઈને વાત કરી કે હવે ક્યાંક હથિયારોની એવી વાત આવે, ભલે આપણે હવે અન્ય દેશો ઉપર નિર્ભર નથી. તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. સ્નેહલભાઈ જોશી, ભાજપ નેતા છે. હિતેન્દ્રભાઈ પીઠડિયા, કોંગ્રેસ નેતા છે. અને મનનભાઈ ભટ્ટ, રક્ષા વિશેષજ્ઞ છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ મનનભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગુ છું. રક્ષામંત્રી ભુજની મુલાકાત લે છે, આ પહેલાં પીએમ પણ મુલાકાત લે છે, પરંતુ આ સાથે સેનાનો જવાનો છે તેમનો પણ જુસ્સો વધી રહ્યો છે. સેનાએ જે બહાદુરી બતાવી, જે જવાબ આપ્યો, પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું છે. હાલનો જે એક તરફનો આ તણાવ પણ ભારતીય સેનાની એક તરફની કાર્યવાહીની વાત કરીએ, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ઓપરેશન સિંદૂરના આપણા જે સ્ટ્રેટેજિક ગોલ્સ હતા એ ગોલ્સમાં આપણને એમ કહી શકાય કે ઝળહળતી સફળતા મળી છે. ભારતીય વાયુસેનાએ એના ઓફેન્સિવ ડિફેન્સને જે રીતે વરવું પ્રદર્શન કર્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જુઓ તો ભારતની ખ્યાતિ વધી છે. વળી જો હું માઇક્રો લેવલની વાત કરું તો જુઓ, ઓપરેશન સિંદૂરના જે ઘટનાક્રમ બન્યો ને એ ઘટનાક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વિશ્વ શાંતિ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ સમજવા જેવું છે. સૌથી પહેલા ભારતે કહ્યું કે આપણે 9 ટેરર ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. 9 ટેરર ટાર્ગેટ્સ, કોઈ સિવિલિયન ટાર્ગેટ નહીં, કોઈ મિલિટરી ટાર્ગેટ નહીં. એટલે પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત કરીને એટલું બધું પિન પોઇન્ટેડ સ્ટ્રાઇક કરી કે જેવી વિશ્વમાં કોઈ કલ્પના ન કરી હોય. એ પિન પોઇન્ટેડ સ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ, જે ચાઇના અને તુર્કીના અલગ અલગ પ્લેટફોર્મ્સથી બનેલી હતી, સંપૂર્ણપણે ધક્કા ખાઈ ગઈ અને ભારતીય મિસાઇલો, ભારતથી રોકેટ લોન્ચ થયેલ દરેક હવાઈ પ્રક્ષેપાસ્ત્ર એમ કહી શકાય, એ દરેક પ્રક્ષેપાસ્ત્ર એની જગ્યાએ જ્યાં લક્ષ્યાંકિત કર્યું હતું ત્યાં એક્ઝેક્ટ જઈને અટકાયું. એના વિડીયો પણ આપણે ઉતાર્યા, એના ફોટા પણ પાડ્યા. એટલે કોઈ સબૂત કોઈ માંગવાની વિશ્વ સ્તરે ક્યાંય કોઈની પાસે કોઈ ઓપ્શન ના રહે. પણ હવે આ બન્યું પછી ભારતને ખબર હતી કે પાકિસ્તાન વળતો હુમલો કરશે જ. એ 100% નક્કી હતું અને પાકિસ્તાને વળતો હુમલો કરવામાં વધુ રાહ ન જોવડાવી આપણને, ને સાંજ પડે એમને વળતો હુમલો ભારત પર કર્યો. એ પછી જુઓ કે પાકિસ્તાને એક પછી એક 3 દિવસ સુધી સતત ભારત પર અલગ અલગ પ્રક્ષેપાસ્ત્રો વાપરીને, એમાં અનમેન એરિયલ વ્હીકલ્સ એટલે કે માનવ રહિત વિમાનો કે ડ્રોન જેને કહેવાય છે, એમાં ક્વાડ્રાકોપ્ટર પણ હતા અને બીજા પ્રકારના તુર્કીમાં બનેલા આર્મ ડ્રોન્સ પણ હતા. એટલે બહુ મોટે પાયે પાકિસ્તાને ભારત ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને આ ક્વાડ્રાકોપ્ટર્સની પાછળ એટલે 300-400 સ્વોર્મ ડ્રોનિંગ જેને કહેવાય કે સ્વોર્મ ડ્રોન એટલે કે બદમાશીઓનું કેમ ઝુંડ આપણી ઉપર અચાનક હુમલો કરે એવી રીતે ઝુંડમાં એણે માનવરહિત યાનો છોડ્યા. બીજી તરફ એની પાસે જેટલી મિસાઇલો હતી એવી પોટેન્ટ મિસાઇલો પણ આપણી ઉપર છોડી, આપણા સિવિલિયન એરિયાઝને ટાર્ગેટ કર્યા. ઇવન એક તો એનું ડ્રોન આપણે સિરસા પાસે પાડ્યું, એટલે એનો લક્ષ્ય કહેવાય છે કે દિલ્હી હતું. આવી રીતે એને બીજી તરફ એને શેલિંગ કરીને જમ્મુ, પૂંચ, રાજૌરી આ બધી જગ્યાએ સિવિલિયન્સમાં આપણા આમ નાગરિકોમાં ઉપર કાળો કેર બતાવ્યો, કેટલા લોકો માર્યા ગયા. આના જવાબમાં ભારતે દર વખતે પાકિસ્તાનના 1, 2 ને 3 જે 3 દિવસે એમને વળતો હુમલો કર્યો, દરેક હુમલાનો જવાબ
એવી પિન પોઇન્ટેડ સ્ટ્રાઇકથી આપ્યો કે ભારત કેમ કે ટાંપીને બેઠું હોય ને લક્ષ્યો શોધી રાખ્યા હોય અને છતાંય આને કહેવાય કે ન્યુક્લિયર અમરેલાની અંદર એક લિમિટેડ સ્ટ્રાઇક હંમેશા સૈન્ય નિષ્ણાતો એવું કહેતા આવ્યા છે અને હું તો સૈન્ય ઇતિહાસકાર છું એટલે હું એવું ભણ્યો છું કે ધેર ઇઝ એક જ્યારે બંને દેશો જ્યારે ન્યુક્લિયર આર્મ્ડ હોય, બંને દેશો પાસે આણ્વિક શસ્ત્રો હોય, છતાં પણ એ ન્યુક્લિયર વાતાવરણમાં ન્યુક્લિયર અમરેલામાં એક નાની કન્ફ્લિક્ટ માટે, એક નાના જંગ માટેની વિન્ડો રહેલી છે, વચ્ચે જગ્યા રહેલી છે. એ જે વચ્ચેની જગ્યા હતી એને એક્સપ્લોર કરીને આપણે ટુ ધી મોસ્ટ પાકિસ્તાનને જેટલું વધુમાં વધુ અને પિન પોઇન્ટેડ નુકસાન પહોંચાડી શકાતું હતું એટલું નુકસાન પહોંચાડ્યું. એટલે ભારતને માટે હું એટલું કહીશ કે આટલો બધો મોટો ન્યુક્લિયર થ્રેટ હોવા છતાં પણ પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે પોતે આવીને ન્યુક્લિયર બ્લફ પાકિસ્તાનનું કોલ આઉટ કર્યું ને કે અમે તમારી ન્યુક્લિયર ધમકીઓથી ડરતા નથી, કેમ કે પાકિસ્તાન કેવું છે કે નોર્મલી યુદ્ધોના નિયમ એવા છે કે જ્યારે તમે મને 2 મિનિટ આપજો, તમે જ્યારે યુદ્ધ લડો ને તો યુદ્ધની અંદર એસ્કેલેશન લેડર હોય. એટલે આપણે કેમ કોઈ બિલ્ડિંગમાં ઉપર જઈએ ટોપ ફ્લોર પર જવા માટે તમારે ઘણી બધા દાદરા ચડવા પડે. તો ન્યુક્લિયર આર્મામેન્ટ એટલે કે એમ કહી શકાય કે ન્યુક્લિયર શસ્ત્રોને લોન્ચ કરવાનો જે સમય છે એ ટોપ ફ્લોર અગાશી પરનો છે. પાકિસ્તાન તો હજી પહેલા માળે આપણે પગથિયે પગ મૂકે ત્યાં એમ વાત કરવા માંડે કે અમારે પાસ આણ્વિક શસ્ત્ર હે ઓર હમ ઉસે માર દેંગે. એટલે આ પરિસ્થિતિમાં ભારત આ વચ્ચેની વિન્ડોને એક્સપ્લોર કરીને પાકિસ્તાનને એટલી બધી મોટી લપડાકો મારી છે કે આ એક ન્યૂ નોર્મલ બની ગયું છે. અને રાજનાથસિંહજીનું એક નિવેદન કે એમણે જે વાત કરી ને કે લોકોને ગુનેગારને છે ને પહેલા અંડર ટ્રાયલ ગુનેગારને અમુકને પેરોલ આપવામાં આવે, તો પાકિસ્તાન એમણે કીધું કે પેરોલ પર છે ઓપરેશન સિંદૂર. એનો અર્થ આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું. એટલે હું સમજુ છું ત્યાં સુધી ભારતની આતંક વિરુદ્ધની લડાઈમાં ઓપરેશન સિંદૂર એક ગેમ ચેન્જર ઓપરેશન બની રહ્યું છે કે જે હજી એમાં કહી શકાય કે ચાલુ છે. અને ભારત ફરી પાકિસ્તાન જો કોઈ હરકત હિમાકત કરશે અને કદાચ હિમાકત ન કરે તો પણ પાછા આતંકી ઠેકાણાઓ ઉપર આપણા જાસૂસોની નજર રહેલી છે. પછી એ ટેકનિકલ ઉપગ્રહ સર્વેક્ષણ હોય કે પછી આપણા એવા જાસૂસ કે જે અત્યારે દુશ્મનના દેશમાં રહી રહ્યા છે. અને જરૂર પડશે, સમય આવે, ફરીવાર આપણે આતંક ઉપર સ્ટ્રાઇક કરશું, એટલું તો ચોક્કસ છે. જી સ્નેહલભાઈ, પહેલાં પીએમ પણ પહોંચ્યા હતા. પાકિસ્તાને જે જૂઠાણું ફેલાવ્યું છે, એરબેઝને અમે નુકસાન પહોંચાડ્યું છે, તે જ એરબેઝ ઉપર પીએમ નરેન્દ્ર મોદી પહોંચે છે, સંબોધન કરે છે. આજે રક્ષામંત્રી ભુજ પહોંચે છે. આ એક સંદેશ, આ એક હજુ ટ્રેલર હતું. ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે, પાકિસ્તાનને ઘૂંટણીએ લાવ્યા છે, પિક્ચર હજુ બાકી છે. આ એક માઇન્ડસેટ જઈ રહ્યું છે ભારત તરફથી. આ શું કહેશો? આપણે જોયું કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે દેશને સંબોધન કર્યું ત્યારે સ્પષ્ટ રીતે એમને 2-3 વાત કહી હતી જે ખૂબ જ સૂચક હતી કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે. આ એક પહેલી વાત છે. બીજી વાત એ છે કે વાતચીત કદાચ થશે તો એ POKના મુદ્દે જ થશે, બીજી કોઈ પણ મુદ્દે નહીં થાય. POK પાકિસ્તાને પાછું આપવું પડશે. એટલે ઇન્ડિયાનો મેસેજ ખૂબ જ લાઉડ અને ક્લિયર હતો. 22મીએ જે વિભત્સ રીતે આતંકવાદી હુમલો ભારતના નાગરિકો પર કરવામાં આવ્યો અને જે લોકો બિચારા રજાઓ માણવા પરિવાર સાથે ગયા હતા એમને પરિવારજનો સામે 26 જણને નિર્મમતાથી મારી નાખવામાં આવ્યા. એ જોઈને આખું દેશનું હૃદય દ્રવી ઉઠ્યું છે. બધા જની અંદર ગુસ્સો ભરેલો હતો અને દરેક વ્યક્તિ ઈચ્છતું હતું કે આનો જવાબ મળે. ટેરરિઝમ આખા વિશ્વમાં વ્યાપ છે, પણ જ્યારે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ હોય તો મને લાગે છે કે એ ખૂબ જ ભયજનક વસ્તુ છે કે એક દેશ જ્યારે આવા ટેરરિઝમને પનાહ આપતું હોય, ટેરરિસ્ટને પનાહ આપતું હોય, ટેરરિઝમને આગળ વધારવા માટે મહેનત કરતું હોય, એ લોકોને અંદર કેવી રીતે ઇન્ફિલ્ટ્રેટ કરવું એના માટે પણ એ લોકો મદદ કરતા હોય, તો આ જે છે તે ખૂબ જ દુઃખદ પણ છે. અને આનાથી દરેક ભારતીય વ્યતીત હતો. આપણે જોયું કે 7 તારીખે કેવી રીતે ટાર્ગેટેડ વેમાં જે આતંકી હુમલા, જે આતંકી ઠેકાણા હતા એના પર હુમલા કર્યા 9 જેટલા. અને તમે એનું પ્રિસિઝન જુઓ કે તમે જોશો તો એ મકાનના સેન્ટરમાં જ મિસાઇલ પડી છે, ત્યાં હોલ પડ્યું છે. એટલે હું દાદ આપું છું અને સલામ કરું છું આપણી સેનાને અને એક ભારતના નાગરિક અને સાયન્ટિસ્ટને કે જેને આ બધી ટેકનોલોજી ડેવલપ કરી આપણને સુરક્ષિત રાખ્યા. બીજી મહત્વની વાત આપણે આ દિવસોમાં એ જોઈ કે દરેક પોલિટિકલ પાર્ટી, દરેક સંસ્થાઓ, આખું પ્રેસ, મીડિયા વગેરે આખા ભારતની અંદરના રહેલા એક વ્યક્તિ એક સુરમાં એક સાથે મળીને પ્રધાનમંત્રીજીની સાથે હતા કે આપણે લોકોએ આ દેશને એનો જે કૃત્ય કર્યું છે એના માટે સજા આપવી છે. આ એક ભારતીય તરીકે પણ એક ગર્વ લેવાની વાત છે. અને આપણે જે જોયું કે આપણા જે સૈન્ય બળ છે
એનો પણ હોંસલો વધારવા માટે આપણા પ્રધાનમંત્રીજી, રાજનાથસિંહજી અને અનેક લોકો આ જે જગ્યાએ જઈ અને એમની સાથે વાતચીત, સંવાદ કરે છે, તો ચોક્કસપણે આ ખૂબ મહત્ત્વનું છે. બીજું મહત્ત્વની વાત આપણે એ જોઈ કે આપણા દેશની 2 દીકરીઓ કે જેને આખું બ્રીફિંગ કર્યું ને આપણે જાણ્યું કે એ લોકોના હેઠળ જે આ યુદ્ધ લડાયું અને આ જે કર્યું એ ભારતની 2 દીકરીઓએ કર્યું. અને અહીંયા આપણા ભારતમાં કોઈ જાત પાત કે ધર્મ જોયા વગર પહેલાં હું ભારતીય છું એવા જજ્બા સાથે લડવાવાળી જે જનતા છે અને જનતાને સુરક્ષિત રાખવાવાળા જે સૈન્ય છે એનું જે આ જે આપણે જોયું કે એનું મનોબળ જોયું, એ લોકોની તાકાત જોઈ, એ લોકોનું પ્રિસિઝન જોયું, એ લોકોનું સામર્થ્ય જોયું. અને બીજી અગત્યની વાત એ છે કે આ જે આખી બધી ઘટનાક્રમ થયો ત્યારે જેમ મેં કહ્યું કે આખા દેશની અંદર એક જ સૂર હતો કે પાકિસ્તાનને સબક શીખવાડો, પાકિસ્તાનને સબક શીખવાડો. સાથે સાથે આપણે જોયું કે નેવી, આર્મી, એરફોર્સ દરેકે દરેક વિંગે જે રીતે આનો જવાબ આપ્યો અને જડબાતોડ જવાબ આપ્યો, આ ખૂબ જ મહત્ત્વનું હતું આપણા માટે. એટલે મને લાગે છે કે આગામી સમયમાં પણ આ સિંદૂર ઓપરેશન ચાલુ જ છે. અને જેમ મંત્રીશ્રીએ કહ્યું, રાજનાથસિંહજીએ કહ્યું કે એ લોકો ખરેખર પેરોલ પર છે. જ્યાં સુધી આતંકવાદને પાકિસ્તાન પનાહ આપશે, આતંકવાદીઓને પનાહ આપશે, ત્યાં સુધી ભારતનો એક નાગરિક જે છે તે ઈચ્છે છે કે આવા દેશને કોઈપણ રીતે માફ કરી દેવામાં આવે નહીં. સાથે મહત્ત્વની વાત એ પણ છે કે ન્યુક્લિયર તાકાત ધરાવતા અને વારંવાર ધમકી આપતા દેશની અંદર જઈને આપણા સૈન્યએ એ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પણ એક સરાહનીય બાબત છે અને લાગે છે કે દરેક ભારતીયનું જે મસ્તક છે આજે ગર્વથી ઊંચું એટલે છે કે આપણી મિલિટરી અને આપણા દેશની અંદર જે S-400 અને એવા અનેક શસ્ત્રો છે કે જે આપણું સુદર્શન ચક્ર છે અને એ સુદર્શન ચક્રના માધ્યમથી એ લોકોએ આપણા દેશને અને આપણને બચાવ્યા છે. આટલું બધું થયું કુંજભાઈ, તો આપણે લોકો આપણા ઘરમાં આરામથી સૂઈ શકતા હતા એ ફક્ત અને ફક્ત આપણી જે આર્મી, એરફોર્સ અને નેવીના લીધે. એટલે મને લાગે છે કે આ ખૂબ જ સારી વાત છે. અને આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ જ્યારે દેશને સંબોધન કર્યું ત્યારે પણ એમને કહ્યું કે દેશવાસીઓ એક વસ્તુ તમે ક્લિયરલી સમજો કે સિંદૂર ઓપરેશન હજી પત્યું નથી. આતંકવાદ સામેની લડાઈ આપણી જારી રહેશે અને ઝીરો ટોલરન્સથી આની સામે કામગીરી કરવામાં આવશે. ચલો હિતેન્દ્રભાઈ, આપનો શું મત છે, આપનું શું કહેવું છે? સર્વપ્રથમ પહેલગામ જે આતંકી હુમલો થયો એમાં અને ઓવરઓલ આ ઓપરેશન સિંદૂરમાં જે લોકોના અવસાન થયા છે, જે લોકો શહીદ થયા છે, તમામને શ્રદ્ધાંજલિ આપું છું. ઓપરેશન સિંદૂર એ આ દેશનું આખું એક ઓપરેશન હતું કે જે પાકિસ્તાન ઉપર આપણી સૈન્ય દ્વારા આખું ઓપરેશન એક રીતે કરવામાં આવ્યું અને એમાં જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે એ બદલ આપણે સૈન્યના તમામ જે જવાનો છે, જે લોકો આની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હતા, એ તમામને આ તબક્કે સલામ કરીએ છીએ. આમાં આખી વાત એ રીતેની છે કે પાકિસ્તાનને આપણે ત્યાં એને ઘરમાં જઈ અને આપણે જે મારવાની વાત હતી એ વાર આપણે સાબિત કરી બતાવી. રહી વાત બીજી કે જે આતંકી હુમલાઓ થતા હતા વારંવાર, હવે આપણને એવું લાગી રહ્યું છે કે એક જડબાતોડ જવાબ સૈન્ય દ્વારા આપવામાં આવી ગયો છે અને આર્મી, નેવી, એરફોર્સ ત્રણે વિંગો દ્વારા એક જે સંકલન કરી અને આખો જે હુમલાને જે પાર પાડ્યો છે એ આપણા સમગ્ર 140 કરોડ દેશવાસીઓ માટે ગર્વની વાત છે. અને એમાંય વિશેષ કરીને જે રીતે સ્નેહલભાઈએ વાત કરી કે ગુજરાતની દીકરી આપણી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા જે આખી જે માહિતી આપવામાં આવી એ બધી સરાહનીય આખી એ બાબતો છે. અને આનાથી આ જે આખી જે ઓપરેશન સિંદૂર છે એ જે રીતે વાત થઈ એ ભારત વર્સિસ પાકિસ્તાનની વાત છે. બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે વી આર ફર્સ્ટ એન્ડ લાસ્ટલી વી આર ઇન્ડિયન. એટલે આપણે બધા ધર્મથી, પ્રાંતથી કે જાતિવાદથી બધાથી મુક્ત થઈને સર્વપ્રથમ આપણે ભારતીયો છીએ અને આ હુમલો ભારત ઉપર થયો હતો. તો ભારત ઉપર જ્યારે હુમલો થયો, ભારતની અસ્મિતા ઉપર હુમલો થયો, ભારતની એક પણ સરહદ ઉપર હુમલો થયો, ત્યારે આપણે એક ભારતીય બની તમામ નાત, જાત, ધર્મ, પક્ષના ઉપર થઈ અને આખી આ ઓપરેશનમાં સરકારની સાથે કોંગ્રેસ પાર્ટી રહી. અને સાથે સાથે જ્યારે હુમલો થયો અને તરત બીજા દિવસે CWCની અમારી બેઠક થઈ હતી અને CWCની બેઠકમાં આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી સાહેબ દ્વારા અને ઓવરઓલ કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા
એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર આ આખી ઓપરેશનની અંદર ઓપરેશન સિંદૂરમાં અને પાકિસ્તાન સામે લેવામાં આવતા તમામ જે પર આતંકી હુમલા પહેલગામ જે થયો છે એના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ તમામ કાર્યવાહીમાં સરકારની સાથે છે. અને આ આખી ઓપરેશનની અંદર તમે જોયું હશે તો આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પક્ષપાત કે એવી કોઈ વાત આવી નથી. બધા જ લોકો સાથે મળી અને સૈન્યની સાથે રહ્યા, સૈન્યનો હોંસલા બુલંદ થાય એમને સાથે રહી અને એમની જે પણ સરાહના કરવાની હતી એ સરાહના કરવામાં આવી છે. અને હજુ પણ અમને વિશ્વાસ છે કે જ્યારે પાકિસ્તાન કોઈ અવરચંડાઈ કરશે તો આપણી સૈન્યમાં એટલી તાકાત છે, આર્મી નેવી એરફોર્સના આપણા લોકો, આપણા જે જવાનો છે એટલા પાવરફુલ છે કે એમને એમના ઘરમાં જઈને જડબાતોડ જવાબ આપશે. જી 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 મનનભાઈ, અનેક શસ્ત્રની જ્યારે વાત આવે, આજે એક એ પણ કે દુનિયાને આજે પ્રમાણ આપ્યું આ નવું ભારત છે. ભારતે વિદેશમાંથી ઇમ્પોર્ટ કરેલા હથિયાર પર નિર્ભર નથી, કેમ કે ભારતમાં જે શસ્ત્રો બન્યા તેનાથી પણ એક ભારતની શક્તિમાં વધારો થયો છે. બ્રોન્ઝની જ્યારે વાત આવે, ટેકનિકલ રીતે શસ્ત્રની આપણે જો વાત કરીએ, ભારત કેટલું સક્ષમ થયું છે, એ અપગ્રેડ કેટલું થયું છે એ સમજવાનો પ્રયાસ કરીએ તો શું કહેશો? જી, હું એક નાના ઉદાહરણથી આ વસ્તુ સમજાવવાની કોશિશ કરું. ટેકનિકલ સુપરિયોરિટીની વાત અને ભારતના શસ્ત્રો કઈ રીતે ભારતમાં બન્યા છે અને એને લીધે ભારતની આત્મનિર્ભરતા આવી છે. તમે યુદ્ધ થાય ને, યુદ્ધ સમયે ઘણીવાર એવું બને કે બીજા દેશો શસ્ત્રોના સ્પેર પાર્ટ્સ આપવાની ના પાડી દે અને ત્યારે તમને એમ લાગે કે આપણા કાંડા કાપી નાખ્યા. જેમ મહાભારતના યુદ્ધમાં કર્ણ સાથે થયું હતું કે જ્યારે અર્જુન સામે ખરેખર લડવાનું આવ્યું ત્યારે જ એના શસ્ત્રો ચાલ્યા નહીં અને એનો રથ માટીમાં ખૂપી ગયો. એટલે આ પરિસ્થિતિ ભારતની અગાઉ થવા પામી છે અને આવું ફરીવાર ન બને એટલા માટે જ નરેન્દ્રભાઈ મોદીએ એમનું વિઝન બતાવ્યું. અને બહુ વિઝનરી લીડર છે ભાઈ ભારત પાસે, હું કોઈ રાજકીય વાત નથી કરતો, પણ આવું વિઝન કે દેશની અંદર મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ કરાવ્યું, આત્મનિર્ભર ભારતની વાત કરી, એટલે બીજી વિદેશી કંપનીઓને ભારતના શસ્ત્રો ખરીદવાનો કરાર થાય ને, સાથે એવો કરાર કર્યો કે ના, તમે એ શસ્ત્રો ભારતમાં આવીને તમારી મેન્યુફેક્ચરિંગ લાઈન ભારતમાં બનાવો. ઇનિશિયલ ઓફ ધ શેલ્ફ શસ્ત્રો લેવાની વાત જ ન કરી કે ભાઈ ઇનિશિયલ ઓર્ડર ભલે તમે 4-5 તમારા સફેદ રાફેલની જ વાત કરીએ તો 4-5 રાફેલ ભલે આવે, બાકીની મેન્યુફેક્ચરિંગ લાઈન તમે ભારતમાં બનાવો. એટલે આવી બ્રહ્મોસ જે છે આપણને ખબર છે, એ તો બહુ જૂનું ભારતનું અને રશિયાનું, એટલે આપણી બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોજસ નદી, આ બંને નદી મળીને આ બ્રહ્મોસ મિસાઇલનું નામ મળ્યું છે અને આખું જોઈન્ટ વેન્ચર છે. હું જેમ ઉદાહરણની વાત કરતો હતો કે કારગિલ યુદ્ધ સમયે મારા એક સિનિયર સંજયભાઈ જાની એ ભારતીય સેનાની રિપેર વર્કશોપમાં કારગિલમાં પોસ્ટેડ હતા અને એમનું કામ હતું કે જે યુનિટની અંદર આપણી સૌથી પોટેન્ટ જો કોઈ ગન કારગિલ વખતે રહી હોય તો એ હતી પેલી જેનો સૌથી વધારે પેલું બોફોર્સ તોપો, કે જેનું નામ જે બહુ બદનામ થઈ હતી પણ એનું નામ થઈ ગયું કારગિલ યુદ્ધમાં. તો આ બોફોર્સ તોપો કેમ કે ભારતને સ્વીડન સાથે યુદ્ધ સમયે એવા કોઈ કરાર નહોતા અને પાછી એ તોપની જ્યારે ઇમ્પોર્ટ આપણે કરી દો ત્યારે બહુ વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા, એટલે સ્વીડનની એ કંપની ઉપર પ્રતિબંધ હતો. એટલે યુદ્ધ સમયે બોફોર્સ તોપ જો કોઈ બગડે તો એના સ્પેર પાર્ટ્સ ભારત પાસે હતા નહીં અને એ એડવાન્સ લેવલના સ્પેર પાર્ટ્સ બનાવવાનું પણ એ ભારતમાં એવી કોઈ કેપેસિટી નહોતી. અને સમયે જ્યારે યુદ્ધ સમયે જ્યારે તોપ બગડે ને એને કંઈ સાઈડમાં મૂકી રાખવી પાલવે નહીં, કેમ કે તમે યુદ્ધ સમયે યુ કે તમારા દરેક શસ્ત્ર એની ટોપમોસ્ટ કેપેસિટીમાં ફાયર કરતા હોય અને એક્ટિવ હોય. યુદ્ધમાં એક પગ આપણો લંગડો થાય ને તો એ માણસ કોઈ એને તમે યુદ્ધમાં એક્ટિવ ન રાખી શકો. તો એ બોફોર્સ તોપ જ્યારે બગડી તો સંજયભાઈ જાનીએ એમના બૂટની એડી કાપીને એના બોફોર્સના રબરની જગ્યાએ લગાવવી પડી હતી. એવું ઇન્જિન્યુઅલ ઇનોવેશન કરવું પડ્યું કેમ કે સ્પેર પાર્ટ્સ અવેલેબલ નહોતા અને કેટલી તોપો એને લીધે નોન ઓપરેશન કરવી પડી હતી. એટલે ભારત આ બધું અનુભવે શીખ્યું છે એટલી હદ સુધી કે જ્યારે આપણી જો તમે દીપ ગયા હો તો ત્યાં આઈએનએસ કુકરીનું મ્યુઝિયમ છે, ઓલ્ડ આઈએનએસ કુકરી જે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હંગોર ક્લાસની સબમરીનની ના મારેલા 3 ટોર્પિડોને લીધે ડૂબી ગઈ હતી. તો એ સબમરીન જ્યારે ડૂબી ત્યારે ભારતને ખ્યાલ આવ્યો કે આપણી પાસે જે સોનાર છે, જે બ્રિટિશ બનાવટના છે, એ બ્રિટિશ બ્લેકવુડ ક્લાસની ફ્રિગેટ હતી. એ સોનાર જે છે એ કઈ કામના નથી અને અત્યાધુનિક સબમરીન્સને ટ્રેક નથી કરી શકતા. તો ભારતે ત્યારથી રિસર્ચ અને ઇનોવેશન નૌસેનામાં શરૂ કર્યું હતું. એટલે આપણી હંમેશાથી એક એવી લાગણી રહી છે, પરંતુ એને ફાઇનાન્સિસ પ્રોવાઈડ કરવાનું રિસર્ચ અને ડેવલપમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એને વર્ષો આપવા પડે અને એને પૈસા આપવા પડે અને તમારે વર્ષોના વર્ષો ઇન્વેસ્ટમેન્ટ ભૂલી જવું પડે.
એટલે એ શરૂ થયું છે છેલ્લા 10 વર્ષમાં. ડિફેન્સ બજેટની સાથે સાથે બજેટ આપ્યું, પણ સાથે સાથે કેમ કે બહારની આપણી જે દેશમાં કામ કરતી કંપનીઓ બહારની કંપનીઓની સાથે જોઈન્ટ વેન્ચર કરવા માંડી, અને પ્રાઇવેટ કંપનીઓ માટે જ્યારે ખોલી દેવામાં આવ્યું ને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ત્યારે ચોક્કસપણે ભારતની અંદર ડિફેન્સ ઇનોવેશન અને મેન્યુફેક્ચરની અંદર એક નવો યુગ શરૂ થયો છે એમ કહી શકાય. કે આ યુગની અંદર નવા સ્ટાર્ટઅપ્સ આવ્યા છે. કેટલાય હું જાણું છું એવા કેટલાય સ્ટાર્ટઅપ્સ ને કે જે લોકો જેટ એન્જિન બનાવવામાં અને સ્વોર્મ ડ્રોન ટેકનોલોજીમાં કામ કરી રહ્યા છે. એમાં કેટલાક નવા યુવાનો છે, કેટલાક સેનાના રિટાયર્ડ અધિકારીઓ છે જે નવી ગન્સ બનાવે છે, નવા ડ્રોન સ્વોર્મિંગની સિસ્ટમ બનાવે છે. એટલે ભારતને માટે ભારતનું જે ભવિષ્ય હવે જે બિલ્ડઅપ થઈ રહ્યું છે એને માટે ક્યાંક ને ક્યાંક આ નવી અત્યાધુનિક તકનીક અને એમાં પ્રાઇવેટ કંપનીઝનું આવવું અને ભારતનું મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ ઉપર ફોકસ કરવું એ બહુ અગત્યના પરિમાણો છે. અને હું એમ સમજુ છું ત્યાં સુધી આવતી પેઢી ભારતને એક શક્તિશાળી મહાસત્તા તરીકે, સૈન્ય મહાસત્તા તરીકે જોશે. જી સ્નેહલભાઈ, આપનું શું માનવું છે જે ખાસ કરીને આજે આ એક સંદેશ કે બ્રહ્મસે પાકિસ્તાનને રાતે જે દિવસનો અનુભવ કરાવી દીધો, તેમના સંબોધનમાં પણ આ એક માઇન્ડસેટ જઈ રહ્યો હતો કે હવે આપણે અન્ય દેશો ઉપર એવું નિર્ભરતા નથી. ખાસ કરીને બ્રહ્મસની આ જે વાત કરવામાં આવી તે મુદ્દાને લઈને શું કહેશો? ચોક્કસ આપણે જોયું હતું કે આપણા દેશની અંદર જે પ્રમાણે આદરણીય નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે કામગીરી કરી છે, તો સ્વાભાવિક છે કે એક સારું વાતાવરણ એક ઊભું થયું છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીની જે નીતિ રીતિ છે એનાથી ઘણા બધા યુવાનોને લાભ થયો છે. પ્રતિભા દરેક પાસે હોય છે, નિષ્ઠાવાન રીતે કામ કરવા માટે લોકો તત્પર હોય છે, પણ આ પ્રકારે જ્યારે દરેક પ્રકારનું એક આખી ઇકોસિસ્ટમ થાય તો ચોક્કસપણે આ આપણું નવું ભારત છે એ આપણે કહી શકીએ. પાકિસ્તાન ભૂલી ગયું હતું કે આ નવું ભારત છે, અને નવા ભારતની અંદર એટલા બધા સામર્થ્યવાન યુવાનો છે કે જે લોકો ખૂબ સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રહ્મોસ જેવી મિસાઇલ જે છે એનો પણ ઉપયોગ કેવી રીતે કરવો, એક્યુરેસીથી કેવી રીતે એને શૂટ કરવી, એનાથી લઈ પોતે ઇનોવેટ કરવા. આપણે જોઈએ તો INS વિક્રાંત એ ખૂબ જ સારું ઉદાહરણ છે કે વિશ્વની અંદર આવી વોરશિપ બનાવી એ બહુ મોટી વાત છે. એક તેજસ જેવું એક વિમાન જે છે, જે ફાઇટર પ્લેન છે, એ પણ બન્યું છે. સાથે સાથે નાના મોટા પેરિફરલ તો ઘણા બધા જે ઇક્વિપમેન્ટ્સ છે એ ભારતમાં બને છે. એટલે આજે નવા ભારતની અંદર જો આપણે વાત કરીએ તો નવા ભારતની અંદર જડબાતોડ જવાબ આપવાની સક્ષમતા છે. આઈફોન્સ અને એવા ઘણા બધા વિશ્વ સ્તરીય જે તમે જોશો કે કંપનીઝ છે મોટી મોટી વિશ્વની, એ લોકોએ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીંયા ખોલ્યા છે. કારણ કે ભારતની અંદર સામર્થ્યવાન યુવાનો, સામર્થ્યવાન લોકો જે લોકોને મળે છે, એ લોકોની જોડે ટેકનોલોજી, સરકારની અંદર પણ જે પણ એ લોકોને વ્યવસાય કરવા માટે એક સારું વાતાવરણ મળે છે. આપણે સ્પેસિફિકલી જો ડિફેન્સની વાત કરીએ તો આપણા વિશ્લેષકશ્રીએ બહુ એક્સપર્ટશ્રીએ બહુ સારી વાત કરી કે ડિફેન્સની અંદર પણ ઘણા બધા નવા સ્ટાર્ટઅપ ચાલુ થયા છે. અને મને લાગે છે કે આ જે બધું છે આ આપણા દેશ માટેનું જ કામ છે કે જ્યારે વોર થવાની હોય ત્યારે આ બધી વસ્તુ આપણને કામ લાગે છે. અને એક ઇંગ્લિશમાં કહેવત છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે જ્યારે શાંતિ હોય છે ત્યારે આપણે લોકો શાંતિથી નહોતા બેઠા. આપણા વૈજ્ઞાનિકો કામ કરતા હતા, આપણા યુવાનો કામ કરતા હતા, આપણી ટેકનોલોજીના એક્સપર્ટ્સ કામ કરતા હતા. અને આપણા દેશની અંદર આ પ્રકારે ટેકનોલોજી કેવી રીતે ઊભી થાય, કેવી રીતે સક્ષમતાથી આપણે વાપરી શકીએ, અને એક સુદર્શન ચક્ર જેવી એક આખું એક ચક્ર આપણે બનાવી શક્યા છે કે જેની અંદર મલ્ટિપલ 100 જેવા ડ્રોન્સ પણ જ્યારે પાકિસ્તાન તરફથી આવતા હતા તો એક ડ્રોનને ઉડાવવાની સક્ષમતા એ ઇક્વિપમેન્ટ્સમાં હતી. અને એ ઇક્વિપમેન્ટ્સને, વર્લ્ડ ક્લાસ ઇક્વિપમેન્ટ્સને ચલાવી શકે એવા સામર્થ્યવાન લોકો, સામર્થ્યવાન સૈનિકો પણ આપણી જોડે છે કે જે લોકોને ટેકનોલોજી, સ્કિલ, સાયન્સ અને એ લોકોનું શૌર્ય એ બધાનું એક કોમ્બિનેશન છે. એટલે મને લાગે છે કે આ એક નવા ભારતની તસવીર છે. અને હજી પણ હું કહું છું કે ઓપરેશન સિંદૂર પત્યું નથી, આ ટ્રેલર છે. અને આખા વિશ્વમાં પણ તમે જોયું કે જ્યારે આ થયું તો 20 કરતાં વધારે વિશ્વના દેશોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું. એટલે ભારતની ડિપેન્ડન્સી ચોક્કસપણે ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તે છતાં પણ ભારતની અંદર અને આપણા પ્રધાનમંત્રીશ્રીનો જે રીતની એમની કામગીરી છે તેનાથી પ્રભાવિત થઈને અનેક દેશો આપણી સાથે અલગ અલગ રીતે કે વ્યવસાયિક રીતે કે બીજા ડિપ્લોમેટિક રીતે સંકળાયેલા છે. અને ત્યારે જ આપણે આવા કડક ડિપ્લોમેટિક સ્ટેપ્સ લઈ શક્યા. હું ખાલી
વાત કરું તો પાકિસ્તાને જ્યારે આ હુમલો કર્યો 22 તારીખે, ત્યારથી જે 9 તારીખ 7 તારીખની વચ્ચે જે પણ ઘટનાક્રમ બન્યો એની અંદર જે ભારતે ડિસિઝન લીધા એ ખૂબ સ્ટ્રોંગ લીધા, અને હું હિતેન્દ્રભાઈને અને એમની પાર્ટીએ પણ એની અંદર સમર્થન આપ્યું. અને જેમ એમને કહ્યું કે જ્યારે ભારત પર હુમલો થાય તો ચોક્કસ આપણે બધું ભૂલીને આપણે પહેલાં ભારતીય છે, આ બધી વાત તો થતી રહેશે અને આગળ જે પણ અમારી જે કામગીરી છે એ બધા કરતા રહેશે. પણ ચોક્કસપણે જ્યારે આવા સ્ટ્રોંગ ડિપ્લોમેટિક ડિસિઝન્સ પણ ભારત દેશના પ્રધાનમંત્રી લઈ શકે તો એ ચોક્કસપણે આ બધાના સપોર્ટ અને એમની જે દ્રઢ સંકલ્પ છે એના લીધે એ લોકો લઈ શક્યા છે. એટલે મને લાગે છે કે આ નવા ભારતનું જે નિર્માણ છે તે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને આગળ પણ આપણું નવું ભારત સક્ષમ થતું રહેશે. હિતેન્દ્રભાઈ શું કહેવું છે આપનું? કહેવાનું એટલું જ કે ઓપરેશન સિંદૂરમાં જે આખું ઓપરેશન જે ચાલી રહ્યું છે અને હજુ જે પત્યું નથી, તો જ્યાં સુધી પાકિસ્તાન ઉપર જે પહેલગામમાં આપણી જે હુમલો થયો હતો એમાં જે આતંકીઓ હતા હજુ એ પકડાયા નથી, જ્યાં સુધી એ પકડાય નહીં, એમનો ખાત્મો ના થાય અને સાથે સાથે ભવિષ્યમાં પાકિસ્તાન કે આજુબાજુના બીજા કોઈ દેશ આપણી ઉપર કાંકરીચારો ના કરે ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે. પણ સાથે સાથે થોડો એક શું કહેવાય દુઃખ સાથે વાત કહેવી પડે કે જે કર્નલ સોફિયા કુરેશી હોય કે પછી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હોય, એમના વિશે જ્યારે કોઈ અભદ્ર ટિપ્પણી કે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે દુઃખ થાય છે કે આ જે બહેનો છે એ આપણા સમાજ માટે, આપણા દેશ માટે ગૌરવની વાત છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય શાહ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એની અમે નિંદા કરીએ છીએ. એ ગઈકાલે પત્યું નથી ને આજે ફરીવાર તેમના ડેપ્યુટી સીએમ જગદીશભાઈ દેવડાએ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે જે આજે સૈન્ય જે છે એ નરેન્દ્ર મોદીની કઠપુતલી તરીકે કામ કરે છે. તો આ સૈન્ય, ભારતીય સૈન્ય કોઈની કઠપુતલી બનીને કામ નથી કરતું. આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવાથી બચવું જોઈએ, કારણ કે સેના જે ખરી આપણા બધાના માટે ગૌરવની વાત છે અને સેના એની રીતે કામ કરતી હોય છે અને સેનાને આપણે બધા જ લોકો સાથ આપીએ છીએ. કોંગ્રેસ પાર્ટી સેનાની સાથે છે, સરકારની સાથે છે. કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે નથી. આ વાત સ્પષ્ટ રીતે અમે કહેવા માંગીએ છીએ. પણ જ્યારે આ રીતે સોફિયા કુરેશી ઉપર જે રીતે એમને બદનામ કરવાની, અપમાન કરવાની વાત કરવામાં આવી છે એટલા માટે કહું છું. જી, મારે ખાલી એટલું જ કહેવું છે મારા મિત્રને કે અત્યારે જે ભાજપ કોંગ્રેસ કરે છે તો એમને પૂછો કે ડિફેન્સ કમિટીની મિટિંગમાં એમના રાહુલ ગાંધી કેટલી વાર ગયા હતા? 10% કરતાં પણ ઓછી એટેન્ડન્સ છે. જ્યારે એ લોકો આ વસ્તુને સિરિયસલી લેતા નથી તો અત્યારના સમયે શું કરવા આવા બધા મુદ્દા નાના ઉઠાઈને પોતાનું રાજનીતિક રોટલાઓ શેકો છો? તમે ત્યાં પૂછી લેજો, તમે ત્યાં પૂછી લેજો કે 10% કરતાં ઓછી એટેન્ડન્સ જ્યારે ભાઈ ડિફેન્સ કમિટીની મિટિંગ હોય ત્યારે જવાનું નહીં, કોઈ કામ કરવાનું નહીં અને પછી આઈને આવી રીતે આક્ષેપબાજી કરવાની. કયા પ્રકારની વાત છે ભાઈ? મહેરબાની કરો, આપણા દેશના સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીએ આપણે. ખોટો મેસેજ જાય છે. તમે સૈન્યનો કરવાની વાત ના કરો ભાઈ. બચાવ માટે કરવામાં આવ્યું. ગઈકાલે મુકેશ અંબાણી હિતેન્દ્રભાઈ, તો મુકેશ હિતેન્દ્રભાઈ, અંબાણી વિદેશમાં છે તો ટ્રમ્પને મળે છે. હિતેન્દ્રભાઈ, સહેલભાઈ, સમયનો અભાવ છે, ચર્ચા આપણે સમાપ્ત કરીએ. વિદેશમાં જઈ અને ભારતના ઉદ્યોગપતિઓ જે ચાલો, સમયનો અભાવ છે. માત્ર ને માત્ર હિતેન્દ્રભાઈ, અટકાવવા માંગુ છું આપને. કે શું એ વાતનો જવાબ આપે. હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. આપણી સાથે મનનભાઈ, હિતેન્દ્રભાઈ અને સહેલભાઈ, આપ તમામ જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, ભલે કાર્યવાહી બાદ જે કોઈ એવું જૂઠાણું ફેલાવવામાં આવે, નિવેદન આપવામાં આવે, પરંતુ એ વાતો ન નકારી શકીએ. સેનાને પણ જે ફ્રી હેન્ડ આપવામાં આવ્યું, સેનાએ પણ ક્યાંક આ વાતનો જડબાતોડ જવાબ આપ્યો છે, દુશ્મનોને ઘૂંટણીએ લાવ્યા છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.